આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. યોગ દિવસની ખાસ વાતચીત કરવા માટે આપણી વચ્ચે આકાશવાણીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે એક એવી યુવા પ્રતિભા જે વસ્તુતઃ યુવા કેવો હોય એનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપણી વચ્ચે છે શ્રી મહર્ષિભાઈ ઠક્કર કે જેઓ યુવા ભારતના ઉત્તર ગુજરાતના ઉપાધ્યક્ષની સાથે યોગાસના ભારતની એજ ફ્રોડ અને એન્ટી ડોપિંગ કમિટીના સભ્ય તરીકે રમતગમતમાં પારદર્શિતા અને નૈતિક મૂલ્યોના સંવર્ધન માટે કાર્યરત છે. તદુપરાંત તેઓ વર્લ્ડ યોગાસના કે જે પહેલા ઇન્ટરનેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશન તરીકે ઓળખાતું એમાં પણ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તો આવો યોગ વિશે તેમની પાસેથી જાણીએ અવનવી વાતો અને સાંભળીએ કે આજની યુવા પેઢી રોજિંદા જીવનમાં યોગને કેવી રીતે જોડી શકે. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે મહર્ષિભાઈ આકાશવાણીના સ્ટુડિયો પર. મનનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનું અને આકાશવાણી પરિવારનું મને અહીંયા બોલાવવા માટે. શરૂ કરીએ આજની વાતચીત. તો જ્યારે સૌથી પહેલા વાત એ કરવી છે કે આજે સમગ્ર વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યો છે. તો સૌથી પહેલું મિસકન્સેપ્શન લોકોની વચ્ચે એ હોય છે કે યોગ એટલે આસનો, પ્રાણાયામ અને કસરત કરવી. તો એ સંદર્ભે આપ શું કહેશો? ખૂબ અદ્ભુત પ્રશ્ન છે મનનભાઈ. યોગ એક એટલો જનરસ વર્ડ લોકોએ આજે બનાવી દીધો છે કે યોગને અંગ્રેજી ભાષાવાળા યોગા અને તદુપરાંત યોગની અલગ અલગ રીતે અલગ અલગ પરિભાષાઓ કરીને મન ફાવે એમ લોકોએ વર્ણવ્યો છે. પણ આપણા દેશના ઋષિ એટલે કે મહર્ષિ પતંજલિ, જે 6 દર્શનોમાંનું એક દર્શન એટલે કે યોગ દર્શન. અને યોગ એક જીવનશૈલી છે. યોગ ખાલી એક કરવાની કસરત નથી, પણ એના 8 અંગો છે. અને 8 અંગોનું એક ભાગ છે એ આસન અને પ્રાણાયામ. બીજું ભાગ, આ જે 2 ભાગ છે એને મોટાતર લોકો એને જ યોગને ગણીને બેઠા છે. પણ યોગ એક ડાયવર્સ લાઇફસ્ટાઇલ, જેની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે કે અનુશાસન, એની ખૂબ જ મહત્વતા સાથે મહર્ષિ પતંજલિ આપણી વચ્ચે મૂકી છે. અને આપણા ઋષિઓએ આધ્યાત્મ અને જીવનશૈલીને ખૂબ સારી રીતે વર્ણવ્યું છે. અને એમાં અલગ અલગ 4 માર્ગ કીધા: કર્મ, ભક્તિ, યોગ અને જ્ઞાન. અને એમાંનો આ એક રસ્તો એટલે કે યોગ, જ્યાં ન ખાલી આપણે કસરત કે પછી પગ હલાવવાના હોય છે, પણ એક જીવનશૈલી છે જેને આપણે આપણા જીવનમાં વર્ણવવાની હોય છે અને એને આપણે જીવવાની હોય છે. ભારતીય દર્શનના મુખ્ય 2 ભાગ છે, એક આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન. જેમાંના આસ્તિક દર્શનના 6 અને એમાંનું એક યોગ દર્શન જે આપણે હમણાં વાત કરી. તો એ યોગ દર્શન ખરેખર શું છે ને એમાં કયા કયા આસ્પેક્ટનો સમાવેશ થાય છે? હા, એ જ કે યોગ દર્શન એટલે કે જીવવાની કલા જે મહર્ષિ પતંજલિએ આપી અને એના 8 અંગ આપ્યા: યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, પ્રાણાયામ, પ્રત્યાહાર અને સમાધિ. મેં અલગ અલગ સિક્વન્સમાં કીધી કારણ કે લોકોના મગજમાં એ જ સિક્વન્સ ઓલવેઝ હોય છે કે એ, અને એકચ્યુઅલી એની જે સિક્વન્સ છે ને એ જ એની એક સ્ટેપ વાઇઝ છે. પણ આજના લોકોએ એ સિક્વન્સને તોડી નાખી છે. એટલે હું ચાહું છું કે લોકો આ સિક્વન્સને સમજવાનો પ્રયત્ન કરે, પણ એની પહેલા આ 8 અંગને સમજવાનો પ્રયત્ન કરે કે યોગ ખાલી કસરત નથી, યોગ ખાલી એક કરવાની ક્રિયા નથી, પણ શરીર, મન આ બેના તાદાત્મ્યને એટલે કે આ બેનું જે જોડાણ છે એને બહુ જ સારી રીતે મહર્ષિ પતંજલિએ અલગ અલગ શ્લોકમાં એનું વર્ણન કર્યું છે. અને એનો જે પ્રથમ શ્લોક છે, અથ યોગ અનુશાસનમ, એટલે કે પહેલું જ એમાં અથ કે હવે આપણે યોગની શરૂઆત કરીશું. અને એ શરૂઆત અનુશાસનથી થાય છે એટલે કે યમ અને નિયમ. પછી તદુપરાંત ત્યાં આપણે આસન આવે છે એટલે કે શરીરનું જોડાણ. પછી આપણું પ્રાણાયામ આવે છે એટલે કે શ્વાસનું અને શરીર આ બેનું જોડાણ. પછી પ્રત્યાહાર એટલે કે આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે જે બહારના અંગોમાં આપણે કેન્દ્રિત છે. પછી આગળ આપણે જઈએ છીએ ત્યાં આપણે ધારણા, અને એનાથી આગળ જઈએ છીએ ત્યારે ધ્યાન. એટલે કે શ્વાસ, એના પહેલા શરીર, આ બેનું જોડાણ થાય અને પછી આપણે સમાધિની અવસ્થા એટલે કે ચિત્તવૃત્તિ નિરોધ અથ યોગ. એટલે કે આપણી જેટલી પણ ચિત્તની વૃત્તિઓ છે, આપણી જેટલી પણ મહત્વાકાંક્ષાઓ છે, આપણે શારીરિક રીતે ખાલી આપણા કારણો નથી પણ મનથી પણ આપણા કારણો છે, એ બધા જ કારણોની, બધી જ વૃત્તિઓનું નિરોધ થવું એને યોગ કહેવામાં આવ્યું છે. અને એના 8 અંગો એના વિશે મહર્ષિ પતંજલિ ખૂબ સરસ રીતે વાત કરી છે. પણ આજની પેઢી આને કઈ રીતે સમજી શકે ને એ આગળ આપણે વાત કરીએ કે આજની પેઢી આ 8 અંગને કઈ રીતે વર્ણવી શકે અને એનું એમના જીવનમાં કઈ રીતે એનું વલણ કરી શકે.
આજની પેઢીની આપણે વાત કરી છે તો હવેનો પ્રશ્ન સીધો આપણે પ્રેક્ટિકાલિટી સાથે જોડીએ કે આપણે અવારનવાર માઇન્ડફુલનેસ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હોય અને એના વિશે આપણે વાત કરતા લોકોને સાંભળ્યા પણ છે. તો યોગની જે ધ્યાનની અવસ્થા છે જેને લોકો આજની તારીખમાં મેડિટેશન પણ કહેતા હોય છે, તો એ મેડિટેશન અથવા આસન અને પ્રાણાયામના માધ્યમથી આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં કેવી રીતે રહી શકીએ એ આપણને યોગ કેવી રીતે શીખવે છે? વાહ, ખૂબ અદ્ભુત પ્રશ્ન છે. પ્રેઝન્ટ મુમેન્ટ. ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે આપણે અહીંયા રહેવું છે. તો મહર્ષિ પતંજલિ એટલે કે યોગ દર્શને આના વિશે એક ખૂબ અદ્ભુત વાત કરી છે. મનની 5 સ્થિતિ કીધી. આપનું નામ જ મનન છે અને એ જ મનન કરવું એ જ એક મનની સ્થિતિ છે કે આપણે બેઠા છીએ અત્યારે. યુઝ્યુઅલી કેવું છે કે આજની જનરેશન એવું માને છે કે મને કંઈ વિચાર જ નથી આવતું, તો આ તો બ્રાહ્મી સ્થિતિ થઈ ગઈ કે મનનો વિચાર ન આવે એટલે ચિત્ત વૃત્તિ નિરોધ. પણ એવું હોતું નથી. મનની 5 સ્થિતિ છે: ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નૈરુદ્ધ. મોટાતરના લોકો એટલે કે બાળકો એ ક્ષિપ્ત અને વિક્ષિપ્તમાં જ રમતા હોય છે, એટલે કે જે ચંચળ મન આપણે કહીએ. એનાથી ત્રીજી સ્થિતિ છે મૂઢ, જેને લોકો એકાગ્રતા કે પછી કહેવાય ને કે નિર્વાણ અવસ્થા. અને અત્યારે બહુ જ આપણી ઝેન્ઝીની અંદર આ એક ચલણ આવી ગયું છે કે મને કોઈ થોટ જ નથી આવતો, અને આ થોટ ન આવવા માટે લોકો ઘણા બધા વ્યસનોનો પણ ઉપયોગ કરે છે. પણ એનાથી ઉપરની જે સ્થિતિ છે એકાગ્રતાની, એના માટે તાડાસન છે, એના માટે વૃક્ષાસન છે, એવા ઘણા બધા આસનો છે, પ્રાણાયામ છે, શ્વાસો પર કેન્દ્રિત ધ્યાન કરીને પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે, વિપાસના જેવી પદ્ધતિઓ પણ આપણા ઋષિમુનિઓ ભારતની અંદર આપીને ગયા. અને એના પછી નિરુદ્ધ અવસ્થા. આ 5 અલગ અલગ અવસ્થા છે અને આમાં પ્રેઝન્ટ ઓફ માઇન્ડ એટલે કે કોન્શિયસનેસ એની મોટાતરે ત્યાં વાત કરવામાં આવે છે. અને એનું જ મહત્વ છે કે તમે આ ક્ષણમાં અહીં રહી શકો. હવે તમે એમ કહેશો કે આજની જનરેશન આ કરી કઈ રીતે શકે? તો આપણા બધાનું રૂટીન જે પ્રમાણેનું છે એ ઓલવેઝ પાસ્ટ અને ફ્યુચર આ બેમાં જ ટાઈમ વધારે હોતું હોય છે. આપણે પ્રેઝન્ટ મુમેન્ટને તો ધ્યાન આપી શકતા નથી. ત્યાં આસનનું આપણને મહત્વ વધે છે કે આપણે એક સ્થાને બેસીએ. એટલે પહેલું તો આપણું કમિટમેન્ટ થઈ ગયું શરીર સાથે કે આપણે એક આસને બેઠા. પછી આપણે ધીમે ધીમે ધ્યાન માટે પ્રાણાયામ શરૂ કરીએ છીએ, જ્યાં આપણું શ્વાસ સાથેનું તાદાત્મ્ય, અને ત્યાંથી આપણે ધ્યાનની અવસ્થાએ જઈએ છીએ અને ચિત્તની અવસ્થાએ જઈએ છીએ. આધ્યાત્મમાં એને અલગ અલગ સિદ્ધિઓવાળા આસનને સિદ્ધ કરવું એવી રીતે પણ જોવે છે. પણ ડે ટુ ડે વલણ માટે આપણે એવું કરી શકીએ કે માળા કરવી કે પછી યોગાસન કરવા કે કોઈક રૂટીનમાં જીમ કરવું. કે યોગ એવું નથી કે બેસીને જ કરવું. યોગ એટલે કે જોડાણ, અને જોડાણ માટે તમે જ્યાં છો ત્યાં પોતાનું 100% આપવું. એ જ પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે. એના માટેની અવેરનેસ. એ જ વાતને ક્યાંક ને ક્યાંક ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ પણ કહે કે યોગ કર્મશુ કૌશલમ, કર્મમાં કુશળતા એ જ યોગ છે. અત્યારના સમયની વાત કરીએ ને તો આજે કોઈ પણ વ્યક્તિ હોય, જેનઝીની વાત કરો કે મિલેનિયલ્સ કહો, દરેક લોકોને મોબાઈલનું એક પ્રકારનું એડિક્શન છે. અને એ મોબાઈલના એડિક્શનના કારણે ધીમે ધીમે કરતા આપણું જે અટેન્શન સ્પાન છે ને એ ક્યાંક ને ક્યાંક ઘટતો જાય છે. જેના કારણે જે તમે મનની એક સ્થિતિની વાત કરી કે એકાગ્રતા લાવવી ને એ આજની તારીખમાં એક ચેલેન્જ છે. તો એ ચેલેન્જને આપણે યોગના માધ્યમથી કેવી રીતે ગ્રેજ્યુઅલી ઓવરકમ કરી શકીએ? ખૂબ અદ્ભુત પ્રશ્ન છે આજના સમયમાં દરેક માતા પિતાનો. કારણ કે ભણતર લોકો કરી રહ્યા છે, પણ એ ભણતરની અંદર ક્યાંય એકાગ્રતા કેળવી નથી શકી રહ્યા. એજ્યુકેશન સિસ્ટમનો પણ એમાં ક્યાંક ને ક્યાંક વાંક છે, પણ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એના ઉપર પણ કાર્ય કરી રહ્યા છે. એટલે યોગ ભણતરમાં પણ આવી ગયું છે. હરિયાણા સરકારે તો કમ્પલસરી યોગને કરી દીધું છે. ગુજરાત સરકાર પણ એના માટે કામ કરી રહી છે. પણ મોબાઈલ આ સૌથી મોટું માતા પિતાનું નિયંત્રણનું સ્થાન છે. પણ આજની જનરેશન એમાં નિયંત્રણ આપતી નથી. ખોરાક હોય કે પછી ભણતર હોય કે પછી કંઈ પણ હોય, દરેક ક્રિયામાં મોબાઈલ હવે એક જોડાણ થઈ ગયું છે. અને એની અંદર આવતી જેટલી પણ પ્રક્રિયાઓ, જેટલા પણ વિડીયોઝ જે પણ છે એ બ્રેનની અંદર શોર્ટ ટર્મ ડોપામાઇન શોટ્સ આપે છે. એટલે આપણી ઝેન્ઝીની પ્રજા નહીં પણ 60 વર્ષનો વ્યક્તિ પણ હશે ને તો પણ એને મોબાઈલ વાપરવો ગમશે. અને જ્યારથી વર્ટિકલ સ્ક્રોલિંગ જેવી વસ્તુઓ આવવા માંડી ત્યારથી લોકોનું સ્પાન ઘટતું જાય છે. કારણ કે આપણા બ્રેનને એ શોર્ટ્સ એટલા જલ્દી મળે છે કે એની મહત્વાકાંક્ષાઓ વધતી ગઈ. એટલે જ એવું કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રોસેસ એમાં રહેવું એ મહત્વનું છે. એના આઉટપુટ અને કે એના પાછળના શું રિઝલ્ટ મળશે એની ચિંતા કર્યા વગર. એટલે કહેવાય ને કે જર્ની ઇઝ ધ બેસ્ટ. પણ આ જનરેશનમાં જર્ની જ નીકળી ગઈ છે. એટલે કે ઇનપુટ અને આઉટપુટ પ્રોસેસ નીકળી ગયું છે. એટલે જ એઆઈ હોય કે પછી બધી જ વસ્તુઓ વધતી ગઈ છે. હવે આમાં યોગ કઈ રીતે મહત્વનું થશે?
તો મેં જેમ કીધું કે યોગ ખાલી બેસીને કરવાના આસન કે પ્રાણાયામ નથી. યોગ એટલે કે તમારી દર ક્ષણ એક બેસ્ટ રીતે કઈ રીતે થઈ શકે, એટલે કે તમારી જીવનશૈલી છે. તો એના માટે હું જે પ્રયત્ન કરું છું, હું જે પોતાના પ્રોસેસ કરું છું, કે જ્યારે હું વાંચતો હોઉં છું ત્યારે ફોનને સાઈડમાં મૂકી દઉં છું. પણ હવે ફોન નજીક હોય તો આપણને લેવાની ઈચ્છા થાય, તો ફોનને બાજુવાળા રૂમમાં મૂકી દેવું અને આપણે ત્યાં વાંચન કરવું, એટલે કે 1 કલાક આપણે ત્યાં વાંચી શકીએ. તો માતા પિતા એક આ કરી શકે. બીજી વસ્તુ કે આપણે પ્રાણાયામનો ઉપયોગ કરી શકીએ, એટલે કે આપણે ભણવા બેસીએ કે પછી આપણે કોઈ પણ કાર્ય કરવા બેસીએ તો એના પહેલા ભ્રામરી પ્રાણાયામ કે પછી આપણે ખાલી થોડી મિનિટ અનુલોમ વિલોમ કરીએ. આ કરવાથી શું થશે કે આપણા મનના જે વિચારો છે એ તો આવતા રહેતા હશે, પણ જે આપણી અવેરનેસ છે એ શ્વાસોના કારણે એ આપણે એક જગ્યાએ કેન્દ્રિત કરી શકશું. એના કારણે શું થશે કે આપણે જે બી કાર્ય કરતા હશું ત્યાં આપણી પ્રેઝન્સ ઓફ માઇન્ડ વધી જશે. એ વધતાની સાથે આપણો જે અટેન્શન સ્પાન છે એ ઓટોમેટિક એ કાર્ય પ્રત્યે વધતો જશે. અને આ બાળકોમાં જ નહીં, દરેક જનરેશનના વ્યક્તિઓ જો આ એમના દરેક કાર્ય કરતા પહેલા કરે તો ખૂબ સારું રહે. સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આપણે આજની તારીખમાં જે કંઈ મેળવ્યું છે, જે આપણો ભવ્ય વારસો છે, હવે એ આપણે વિશ્વને પણ આપતા આવ્યા છીએ અને આ વર્ષે આપણે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવી રહ્યા છીએ. તો મુખ્ય વિષય એ છે કે આપણને જે વારસો મળ્યો છે એને સાચવ્યા વગર, એનું સંવર્ધન કર્યા વગર આવનારી પેઢી સુધી આપણે નથી પહોંચાડી શકવાના. અને આજની તારીખમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો જે પ્રકારે આપણી સંસ્કૃતિ પર પ્રભાવ વધ્યો છે એના કારણે ક્યાંક ને ક્યાંક આ વારસો સચવાશે કે કેમ એવો એક પ્રશ્નાર્થ મારા મનમાં હતો. તો આજની યુવા પેઢી તરીકે આપણે જે આ યોગનો ભવ્ય અને દિવ્ય વારસો આપણને મળ્યો છે એનું સંવર્ધન કેવા પ્રકારે કરી શકીએ અને એને એઝ ઇટ ઇઝ ફોર્મમાં અથવા એના કરતાં કંઈક સારું બનાવીને આવનારી પેઢીને કેવી રીતે આપી શકીએ? બહુ મોટો પ્રશ્ન છે કે એઝ ઇટ ઇઝ ફોર્મમાં. કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ એવી રહી છે ને કે જ્યાં સૂક્તો કે પછી આપણે અત્યારે મહર્ષિ પતંજલિ યોગ સૂત્રો કહેવાય એમના 195 સૂત્રો જે 4 ભાગમાં એમને આપ્યા, અને એને સમજવું, સમજીને એને વર્ણવીને એને લોકો સુધી પહોંચતું કરવું, એટલે કે હજારો વર્ષોથી આવતી આ પ્રણાલી એ બહુ જ અલગ અલગ વેમાં આવી છે, પણ એના એઝ ઇટ ઇઝ ફોર્મમાં જોવા માટે સૂત્રોક્ત ફોર્મ. અને સૌથી મોટું ઇમ્પોર્ટન્સલી આપણે જોવા જઈએ તો વેદ, કે જે આપણને પ્રમાણ આપી શકે. એટલે કે સનાતન ધર્મની અંદર કોઈ પણ પ્રમાણ જોતું હોય તે વેદોક્ત પ્રમાણ હોય. હવે આજની જનરેશન આ પ્રોસેસમાં કઈ રીતે ઇન્વોલ્વ થાય એ બહુ મોટો પ્રશ્ન છે. અને જેમ આપણે વાત કરી, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એક વિશ્વ પટલ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની એક ભેટ આપી. આ વખતે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને એનો જે ટોપિક છે એ હેલ્થ એજિંગ પર છે. હવે વિશ્વ સ્તર પર સનાતન સંસ્કૃતિના થી વિમુક્ત લોકો કે જેને એના વિશે ખબર નથી, કે જે આંશિક રીતે જાણે છે, એ બધા લોકોને એ વિશે પારંગત કરવા એ પોસિબલ નથી. તો એમાંનો એક ભાગ લઈને સાહેબે બધાની વચ્ચે મૂક્યો કે આપણે બધા જ એક કોમન યોગ પ્રોટોકોલ કરીએ, જેનાથી લોકો ખાલી એને સમજી શકે. એ દિવસે તો એટલીસ્ટ એને લોકો બધા ભેગા થઈને કરે. એની સાથે યુવાનોની અંદર આને કઈ રીતે લઈને જવું. યુવાનોની અંદર આ 195 સૂત્ર આજનો યુવા વાંચવાનો નથી, કે ના પછી એનું કોઈ ટીકા વાંચશે. બહુ ઓછા લોકો છે જેની અંદર જિજ્ઞાસા હશે, કારણ કે આ યોગ છે જે કરવાનો માર્ગ છે. 4 માર્ગ જે મેં આપણે પહેલા પણ વાત કરી કે આપણા સનાતન સંસ્કૃતિમાં યોગ, જ્ઞાન, ભક્તિ અને કર્મ. જ્ઞાનની અંદર જિજ્ઞાસાની જરૂર છે, ભક્તિમાં સમર્પણની જરૂર છે અને કર્મમાં તમારી કર્મનિષ્ઠાની જરૂર છે. પણ અહીંયા યોગમાં અનુશાસનની જરૂર છે. હવે આ આજની જનરેશન સુધી કઈ રીતે મૂકવું? સંવર્ધન શબ્દ બહુ જ મોટો છે, પણ એને આંશિક રૂપે ક્યાંક પ્રધાનમંત્રી મોદીજી અને સ્વામી રામદેવજી મહારાજે વર્લ્ડ યોગાસના એટલે કે ઇન્ટરનેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશનની પણ સ્થાપના કરી અને છેલ્લા 6 વર્ષથી યોગાસના ભારત એટલે કે નેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશન, જે 10 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજીસના, હવે પોલીસ એકેડમી પણ જોડાણી, સિવિલ સર્વિસીસ પણ જોડાઈ રહ્યા છે, આટલા એથ્લીટ્સ યોગનું એક અંગ એટલે કે આસન એને એક સ્પોર્ટ્સ તરીકે પરફોર્મ કરી રહ્યા છે. અને ગત દિવસોમાં જ આપણા જ કર્ણાવતી અમદાવાદ શહેરની અંદર 4 થી 8 જૂનમાં 79 દેશોના લોકો, 500 થી વધારે એથ્લીટ્સ, અહીંના જ લોકો એમને ટ્રેન કર્યા અને તેઓ અહીંયા બધા આવ્યા અને ખૂબ અદ્ભુત વર્લ્ડ યોગાસના ચેમ્પિયનશિપ ફર્સ્ટ અમદાવાદની અંદર યોજાઈ. અને એક કહી શકાય તો વિશ્વ પટલ પર યોગને આસનના રૂપમાં એટલે કે યોગાસનાના રૂપમાં, સ્પોર્ટ્સના રૂપમાં આવનારા સમયમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સમાં પણ આપણો ધ્યેય છે આદરણીય પ્રધાનમંત્રીજીની માર્ગદર્શન હેઠળ
સ્વામી રામદેવજી મહારાજના આશીર્વાદ હેઠળ આ કદાચ યોગાસન ઓલિમ્પિક સુધી પણ પહોંચશે અને ભારત જ નહીં પણ વિશ્વના દરેક યુવાનો આને પરફોર્મ કરશે. અને એક એવું સ્પોર્ટ્સ કે જે સસ્ટેનેબલ પણ છે, જે ઇકોનોમિકલ પણ છે, જ્યાં કોઈ કિટ્સની રિક્વાયરમેન્ટ નથી, પણ એને કહી શકાય તો કે ખાલી એક મેટ પાથરીને એમને પરફોર્મ કરવાની છે. એટલે આપણી જનરેશન, આપણા વડીલો, આપણા જેટલા પણ ગુરુજનો છે, સંતો છે, એને હુબહુ રૂપમાં નહીં પણ આજના સમય પ્રમાણે, આજના યુગ પ્રમાણે એક નવીન રૂપમાં એનું સંવર્ધન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એમાં પણ મને સેવા કરવાનો મોકો મળ્યો છે. તો ચાહું છું કે આપણા દેશના દરેક યુવાનો ગ્રાઉન્ડ લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર, રૂટ લેવલ પર આપણે થઈ શકે તો આપણા નાના જેટલા પણ મિત્રો છે, આપણાથી મોટા છે, જે યોગને, જે યોગાસનાને વધારી શકે અને આવનારા સમયમાં ઓલિમ્પિક્સમાં આપણે જે દર વખતે મેડલ ટેલીમાં આપણે ક્યાંક ને ક્યાંક પાછળ હોઈએ છીએ, તો આપણે વર્લ્ડ લેવલ પર કમ્પીટ કરી શકીએ. એનું ખૂબ અદ્ભુત ભેટ આપણને નરેન્દ્ર મોદી સાહેબે આપી છે કે યોગાસન એઝ અ સ્પોર્ટ્સ. તો એનો ખૂબ સારો પ્રયત્ન થઈ રહ્યો છે છેલ્લા 6 વર્ષથી. અને આવી અલગ રીતે આપણે યોગાસના કે પછી યોગ એનું સંવર્ધન કરવા માટે આપણી તરફથી કોઈ પણ રીતે એનો પ્રયત્ન કરી શકીએ. કારણ કે સનાતન સંસ્કૃતિમાં ક્યાંય કોઈ વસ્તુથી બાધ્ય નથી. જે કરવું હોય એને બેસ્ટ વેમાં કરવું, અવેરનેસ સાથે કરવું. આપણે યોગને ખાલી પરફોર્મ નથી કરવાનું, એને જીવવાનું છે. ઇતિ યોગ અનુશાસન. અંતિમ વાત કે આજના આપણા વિશ્વ યોગ દિવસની આ ખાસ વાતચીતમાં જતા જતા આપણા યુવા શ્રોતા મિત્રોને આપ શું સંદેશ આપવા માંગશો? વાહ, યુવા, જેને સંસ્કૃતમાં તારુણ્ય કીધા કે એક તરુણ અવસ્થા કહેવાય ને, કે 20 વર્ષથી લઈને 30 વર્ષની અવસ્થા, એટલે કે 20 આપ છે ને, ગુજરાતી બહુ અદ્ભુત ભાષા છે. 20, 21 એટલે કે 20 પીવાની અવસ્થા છે. આ અવસ્થામાં આપણું મન પણ ચંચળ હોય છે. આપણી પાસે સમાજની દરેક પ્રકારની જવાબદારીઓ આ જ સમય આવે છે. આપણું વૈવાહિક જીવન હોય કે આપણું વ્યવહારિક જીવન હોય કે પછી આપણે ધન અર્જિત કરવાનું હોય કે પછી આપણા જીવનના જે પણ ધ્યેય હોય એને પૂર્ણ કરવા માટેનું માર્ગ અગ્રેસર કરવું, એ દરેક વસ્તુ આ જ સમયે થાય છે. તો બાળપણથી જો આપણને યોગ ન મળ્યો હોય તો આજી સહી અત્યારથી મળી શકે. આ વાત સાંભળવાથી તમને પ્રેરણા થાય તો તમે સારા ગુરુ, સારી સંસ્થા ત્યાં જઈને ખાલી યોગ વિશે સમજી શકો છો. અને આયુષ મંત્રાલયની સ્થાપના થઈ છે સરકાર દ્વારા. તો યોગ તો હવે વિશ્વ પટલ પર ભારત સરકાર અત્યારે યોગની દરેક પ્રકારના ટ્રેનિંગ કોર્सेस, યોગની ટીચર ટ્રેનિંગ, એને લોકો કઈ રીતે પોતાના ફાઇનાન્સ માટે, એટલે કે તમારે તમારું પ્રોફેશન પણ યોગની અંદર કરવું હોય, વિશ્વ પટલ પર તમારે યોગના એમ્બેસેડર થવું હોય તો પણ આયુષ મંત્રાલયનો સપોર્ટ કરી રહ્યું છે. એટલે આ બધાની સાથે, એટલે કે તમારા કરિયરને પણ જોડી શકો છો અને પોતાની જાતને જોડવું. યોગ અલ્ટિમેટલી તમને તમારી સાથે જોડે છે. એવરીથિંગ ઇઝ વિધિન. એની અનુભૂતિ, એનું તમારે રિયલાઇઝેશન કરવું હોય કે તમારી અંદર જ બધું છે. તમારી સેલ્ફ ઇન્સ્ટિંક્ટ હોય કે પછી તમારી અંદર એક ચેતના છે, એને અનુભવવી હોય તો એ યોગ ખૂબ અદ્ભુત માર્ગ છે. એ આજની પેઢી જો અપનાવે તો એમનું જીવન, એમની જે ચેતના છે એ રાષ્ટ્ર ચેતના માટે, એટલે કે એ માનવથી મહામાનવ થવાની એક પ્રક્રિયા, એની અંદર ના ખાલી અગ્રેસર થશે પણ ખૂબ જ સારી રીતે એમનું જીવન જીવી શકશે. તો આજના યુવાઓને ખૂબ હૃદયથી અને ભાવથી કહેવું છે કે યોગને ખાલી કસરતના માધ્યમથી નહીં પણ એના જીવનમાં વલણ કરશો તો ખૂબ તમને પણ લાભ થશે, સમાજને પણ થશે, રાષ્ટ્રને થશે અને વિશ્વને થશે. અસ્તુ. આપની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને અમારા શ્રોતા મિત્રો સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.